ભવાની પ્રાકૃતિક ફાર્મ ધર્મેન્દ્રસિંહ પરમાર આજે એક એવા વિષય ઉપર આવ્યો છું કે ઘણી વખત આપણે ગાયને ચેક કરાવતા હોય છે અને ખ્યાલ આવે કે ભાઈ ગાભણ છે, પણ ગાભણ છે પછી ચેક કરવી છે કે ભાઈ વાછડી છે કે વાછડો છે. તો એના માટે પ્રાચીન ગ્રંથમાં આપણે ઘણા એવા ફેંદ્યું હતું, તો એમાં આપણને એક જૂનું એવું જાણવા મળ્યું છે કે જવ અને ઘઉંના જે સવારમાં ગાય પેશાબ કરતી હોય છે એમાં બોરી રાખવાના કલાક દોઢ કલાક અને એનું જર્મિનેશન કરવાનું હોય છે. તો સૌથી પહેલાં જો જર્મિનેશનમાં જવ ઉગી જતા હોય તો તમારે એવું સમજવું કે વાછડો છે, અને ઘઉં જર્મિનેશન વહેલા જો ઉગી જાય તો તમારે એવું સમજવું કે વાછડી છે. આનું આ સ્ત્રીમાં પણ થઈ શકે છે. ઘણી વખત આપણે ચેકઅપ કરાવતા હોય છીએ તો ઘરે પણ તમે ચેક કરી શકો છો કે આની આ જ વસ્તુ છે કે તમારે થોડાકમાં ઘઉં ને થોડાકમાં જવ લઈને એનો પેશાબમાં સવારનો લઈને એને તમારે બોરી રાખવાના, અને પછી તમે જ્યારે એને જમીનમાં કે કોઈ પ્લાસ્ટિકમાં નાખીને ઉગાડી દો તો તમારે સમજી લેવું કે પહેલાં જે વસ્તુ ઉગી જાય તો તમારે એ સંતાન તમને પ્રાપ્ત થતું હોય છે. તો આ એક અમે જૂની એક ચોપડી અમને જોવા મળી હતી, એમાં ખાસ કરીને આનો ઉલ્લેખ લખ્યો હતો કે પ્રાચીન ગ્રંથમાં આ લોકો આ કઈ રીતે આપણું સંતાનને ચેક કરતા હોય છે. તો અમે 2 વખત ચેક કર્યું હતું ને આફર અમારે ચેક કરવાથી અમને એક ફાયદો થયો છે કે બહાર 2 અમે સીમન મુકાવ્યું હતું ગાયમાં, અને કારણસરથી અમે ભૂલી ગયા હતા. તો અમે ચેક કરવામાં કાલે અમારે ગાય વિયાણી હતી તો અમને પહેલાં ચેક કર્યું હતું આજથી 3 મહિના પહેલાં. તો અમને ખ્યાલ હતો કે ભાઈ વાછડી આવશે, તો કાલે વાછડી જ આવી છે અને જુગલ બુલની અમે શેખ સીમન મુકાવ્યું હતું અને એની વાછડી કાલે આવી છે. તો ખાસ દરેક મિત્રોને પણ આવી જાણકારી મળે અને ખાસ લોકો શેર કરજો કે જેથી કરીને કોકને પણ ખ્યાલ આવે.